કરદમ ઋષિ ખૂબ જ તપસ્વી હતા. બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુરની અંદર ત્યાં એનો આશ્રમ, બહુ મોટું તપ કર્યું. પતિ પત્ની કરદમ ઋષિનું તપ, જેના જીવનની અંદર પતિ પત્નીના જે સંયોગો હોય છે, એક વખત આ ચરિત્ર સાંભળીના જીવનમાં નવધા ભક્તિ, પતિવ્રતા ભક્તિ, એ બધી તત્વની પ્રાપ્તિ કરાવે. આજ પણ સિંધુ આપણે બિંદુ સરોવર સિદ્ધપુરમાં છે, ત્યાં માતૃ ગયા કહેવાય છે, માતૃ શ્રાદ્ધ થાય છે. સરસ્વતીને કિનારે ત્યાં આશ્રમ હતો. ત્યાં બધા દેવતાઓ દર્શને આવ્યા અને એના દ્વારા દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં કપિલ ભગવાનની પ્રાક્ટવ્ય થયું છે. તો બધા જયકારા કરીએ, બોલો કપિલ ભગવાન કી જય. આ કપિલ ભગવાન થોડાક મોટા થવા લાગ્યા અને દેવહૂતિજી એના શરણમાં ગયા અને સાંખ્ય યોગની બધી યોગ બધા સાંભળ્યા છે. ભક્તિ યોગ, એમાં ભગવાનની ભક્તિની વાત છે, સાંખ્ય યોગની વાત છે, બાહ્ય અને આંતર ભક્તિનો એ બધો જ્ઞાન આપ્યું છે. કોઈ પણ બહારની વસ્તુ બહુ આપણે અંજાઈ ન જવું એમ કહે છે. આની અંદર બહારની વસ્તુ ઘણી બધી સારી હોય છે, પણ એનામાં ગુણ કેટલા છે મહત્વપૂર્ણ છે. અને અંતરમાં ભગવાનની ભક્તિ રાખવી. આપણું ચલિત ન થાય. આપણે કોઈ જગ્યાએ સવારે માળા કરીને માળા કરતા હોઈએ, આપણું ચિત્ત છે માળાની અંદર, પણ રસોડામાં રકાબી પડે, એ કર્યું કંઈક નવું. હવે રકાબી દિવ્ય હતી કે માળા દિવ્ય હતી, મને તમે કહો. માળા તોય ધ્યાન સીધું રકાબીમાં ગયું. રકાબી કરતા માળા વધારે મોંઘી છે.